દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર 155 પૈકી 15 વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દૂર કરવા પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ મીટિંગમાં મળેલ સૂચના મુજબ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલ યાદી મુજબના અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોની ગેરકાયદેસર મિલકતની સ્થાનિકે ખરાઈ કરવા સૂચના થઈ આવતા તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે નાયબ કલેક્ટર સાહેબ અંજાર દ્વારા કલમ 61 તળે કાર્યવાહી થવા સૂચના થઈ આવતા શ્રી દાઉદ બચ્ચુ કકલની મિલકત બાબતે ખરાઈ કરતા સરકારી જમીનમાં દબાણ કરેલ હોવાનું માલુમ પડતા મામલતદાર અંજાર તરફથી લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 તળે નોટિસ આપી દબાણદારને જમીન માલિકીના પુરાવા રજૂ કરવાની પૂરતી મુદત આપવામાં આવી. આ કામે દબાણદાર દ્વારા માલિકાના આધારે રજૂ ન કરતા દબાણદારને તેમના દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દિન 2 માં ખુલ્લું કરવા તેમજ કુલ રૂપિયા 3,94,934 સરકારશ્રીમાં ભરપાઈ કરવા દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો. અંજાર તથા નાયબ મામલતદાર દબાણ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અંજાર તાલુકામાં આવેલ સિનુગ્રા સીમની સરકારી જમીન પર થયેલા આશરે 125 ચોરસ મીટરમાં રહેણાંક તથા 5,059 ચોરસ મીટરમાં વાણિજ્યનું ગેરકાયદેસર દબાણ અંદાજિત 5,184 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવેલ, જેની બજાર કિંમત અંદાજિત કિંમત 16,77,484 થાય છે. રિપોર્ટર ભરત ઠાકોર.